વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। સોમનાથ દાદાના 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તેને લઈને રંગેચંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન ગીર સોમનાથ ખાતે રાખવામાં આવ્યું છે। પરંતુ જે વ્યક્તિ ગીર સોમનાથની આ પાવન ભૂમિ સોમનાથ દાદાનું એ દ્વાર જેમના પ્રચાર કરી રહ્યા છે, તેમની સામે હાલ કોળી સમાજ નારાજ ચાલી રહ્યું છે ને હવે માંગ ઉઠી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં આવી રહ્યા છે, પણ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર આ કાર્યક્રમનો પ્રચાર કરી રહ્યા છે, તો અમને આ કાર્યક્રમમાં નથી જવું, આ શબ્દો છે કોળી સમાજના આગેવાનોના। હવે ઠેર ઠેર વિરોધ નોંધાવવાની શરૂઆત થઈ છે। શું સમગ્ર મામલો છે, વિસ્તારથી સમજીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં બગદાણા ખાતે કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં આ ઘટનામાં નવનીત બાલદિયા નામના જે ફરિયાદી છે, તેમણે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। આને લઈને કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા। વાત છે તે ગાંધીનગર સુધી પહોંચી હતી। પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો થયા હતા કે આ કામમાં પોલીસ ઢીલાસ વર્તી રહી છે, યોગ્ય નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા અને આ કેસને લઈને એસઆઈટીની ટીમનું ગઠન થયું છે, પણ કોળી સમાજનો આક્રોશ હજી પણ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે। ગીર સોમનાથ ખાતે સોમનાથ દાદાના 1000 વર્ષ જે પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ એક ગૌરવવંતો સમય છે અને આનો પ્રચાર લોક સાહિત્યકાર માયાભાઈ આહિર કરી રહ્યા છે। આના જ કારણે કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે ને હવે કોળી સમાજના આગેવાનોના વિડીયો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં તેઓ આ બાબતે વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે માયાભાઈ આહિર આ બાબતનો પ્રચાર કરી રહ્યા છે, તો અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં નહીં જઈએ। એક વિડીયો ભાવનગરના તળાજા ખાતેથી સામે આવ્યો છે, જ્યાં સરપંચ દ્વારા કેટલાક સરપંચોને અપીલ કરી છે અને આ કાર્યક્રમમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે। પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલે કોળી સમાજના આગેવાન, તેમને સાંભળો। જય કોળી સમાજ, જય સંવિધાન। હું વિજયભાઈ વાળા, સરપંચ ભૂતેશ્વર, ઉપપ્રમુખ શ્રી સરપંચ પરિષદ મહુવા। આપણે દરેક સરપંચશ્રીને નમ્ર વિનંતી છે કે સોમનાથ દાદાના એમ કહેવાય છે કે 1000 વર્ષ પૂર્ણ થાય છે, તે આપણા સનાતન ધર્મ માટે ખૂબ આનંદની વાત છે, પણ એનો પ્રચાર માયાભાઈ દ્વારા જે કરવામાં આવ્યો છે, એટલો વિવાદ હોવા છતાં પણ માયાભાઈ દ્વારા જે કરવામાં આવ્યો છે તેનો ખરેખર આપણે વિરોધ કરીએ છીએ અને આપણે એવું નક્કી કરીએ છીએ કે મહુવા તાલુકાના એક પણ સરપંચને આ કાર્યક્રમની અંદર પોતાના ગામમાંથી બસ લઈ જવાની નથી અને આપણે આ કાર્યક્રમની અંદર મોદી સાહેબનો વિરોધ નથી, પણ આમની અંદર જે માયાભાઈ એટલો વિરોધ હોવા છતાં પણ જે એનો પ્રચાર કરે છે અને આમંત્રણ આપે છે, તેનો આપણે વિરોધ કરીએ છીએ। એટલે મહુવા તાલુકા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને અન્ય તળાજા તાલુકો તેમજ ગારિયાધાર તાલુકો, તમામ કોળી સમાજના જે સરપંચશ્રીઓ છે તેમને વિનંતી છે કે આપણે આપણા ગામમાંથી એક પણ બસ લઈ જવાની નથી અને તલાટી કમ મંત્રી અને ડીડીઓશ્રીને ટેલિફોનિક જાણ કરીને કહી દેવાનું છે કે અમારા ગામની અંદર એક પણ બસ મૂકવામાં આવે નહીં અને અમારા ગામમાંથી એક પણ વ્યક્તિને સોમનાથ જવાનું નથી। એ બાબતની બધા સરપંચશ્રીઓ સાથે ચર્ચા કરી અને નિર્ણય કરવામાં આવ્યો છે। એ બાબતે આપણે બધા ધ્યાન દોરશું અને એકબીજા આપણા સરપંચ સુધી આ વિડીયો પહોંચાડશું। જય સંવિધાન, જય કોળી સમાજ। આપણે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાન અને સરપંચ, તેમણે આ મામલાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં તેમણે સ્પષ્ટ નારાજગી દર્શાવી છે અને આના કારણે હવે આ સંદેશો છે તે ઠેર ઠેર સૌરાષ્ટ્રના જે કોળી સમાજના લોકો છે તેમના સુધી પહોંચી રહ્યો છે। આના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, મામલો બિચકતો જઈ રહ્યો છે। એસઆઈટીની તપાસમાં આગામી દિવસોમાં શું સામે આવે છે, પરંતુ બગદાણાની બબાલે પીએમ મોદીના કાર્યક્રમને પણ દજાડી હોય તેવી વાત ચર્ચાઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।